જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજ સરસ મજાનું સફાઈ કામ થઈ રહ્યું છે। બેન હાટામાં આવ્યા છે, વ્યવહારિક કામમાં આવ્યા છે, કાંક પ્રસંગ બન્યા છે। તો આજ તો ગોવિંદભાઈને બેન આવ્યા સફાઈ કામ કરવા। તો કામ કરે સફાઈ કામ ને મને એમ થયું લાઈ એક બ્લોગ બનાવી લો। સરસ મજાના ફૂલ છોડમાં ફૂલ આવી ગયા છે, પણ વાતમાં એમ છે કે આજ મંગળવાર ને બીજ છે માતાજીના મંદિરે। તો આજ અમે બેનું એકઠા થવાના છીએ અને બીજમાં પણ બેનું બેહવાના છીએ। કોઈ થોડી જાજી ચર્ચા કરશું તો માતાજીનો સત્સંગ કરશું। કોઈના સરસ મજાના વિચારો હોય છે તો મારી પાસે 5 શબ્દ બોલશું પોતાના અનુભવ ઉપર। તો શેટર આવી હતી કે સરસ મજાના બપોર પાળીને છોકરા છે, અમારે 2 પાળે છે। તો સરસ મજાના રમે છે તો મને કે મારો વિડીયો ઉતારો। મેં તમે રાજી હું રાજી। વાહ 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 વાહ, જોજે કેટલા છોકરા મોજમાં। અને એક તો આ ઠંડીનું મોજું લેરાઈ રહ્યું સરસ મજાના। જો ઝીણા ઝીણા વાદળા થઈ ગયા છે, ટાઈટનું વાયુ સરસ મજાનું પડશે, છોકરા મોજે મોજ કરે છે। વાહ મોજ, વાહ નાના બાળકોની। મને આ બુલકા બહુ ગમે, કારણ કે મેં 30 વર્ષ આની હારે કાઢ્યા ને, એટલે મને ગળા સુધી વાલા છોકરાઓ। તો રાજી ને જો તમારો બ્લોક ઉતાર્યો બસ ને। દ્રૌપદીના પૂરા શીર નરસૈયાની હું શિકારી, એ તમે સુભદ્રા બાયોના વીર રે શ્યામળા ગીરધારી। 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 મારી હુંડી શિકારો મારા દરે શ્યામળા ગીરધારી। મારી હુંડી એ આ તો દેવોનો દરબાર છે, એમાં કાંઈ ઘટે નહીં હો પ્રભુ ગીરધારી। મારે એક તમારો આધાર રે શ્યામળા ગીરધારી। મારે એક તમારો આધાર રે શ્યામળા ગીરધારી। હે 350 તીર્થવાસી ને વળે રૂપિયા 660 વેલા પધારજો દ્વારિકા। એ મારે ગમતી નારાયણની ગણી હામરે શ્યામળા ગીરધારી। મારે ગમતી નારાયણની ગણી હામરે શ્યામળા ગીરધારી। મારે ગમતી નારાયણની ગણી હામરે શ્યામળા ગીરધારી। હાલો ગમતીજીમાં નારાયણની ગણી હામરે શ્યામળા ગીરધારી। તો હે ભગવતી, હે માં જાનલ, તારી સમક્ષ ને હું રજૂ કરું છું કે હાલ મારે 1.5 વર્ષ થયું ફોન મારા હાથમાં આવ્યો અને મને વિશ્વાસ નહોતો કે હું આટલી દૂર જતી રહીશ એટલું। તો મારો ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ મારી ભગવતીની દયાથી, અને બેક બેલેન્સ આવતું થઈ ગયું, અને જે ધાર્યા હતા એના નિયમ પ્રમાણે મોનોટાઈઝ થઈ ગઈ, અને જે સબસ્ક્રાઈબર જોતા એટલા થઈ ગયા ને ભગવતીની દયાથી બધું। અને આ મારી જાગતી જોત્યું આ ભગવતીઓ સાથ સહકારથી, અને આ મારી નેહડામાં વસવસાટ કરનારી મારી આ ગોપી મંડળના સાથ સહકારથી, અને મારી ચેનલ જેને કોઈ નિહાળી હોય એને હું આભારી છું। તો 2 હાથને ત્રીજું માથું મારી ભગવતીને સાક્ષીએ, અને જે કાંઈ બેક બેલેન્સ આવશે માતાજી લાપસી ડાળમાંથી ન જવા દેતી હો ભગવતી। આ મારી ગોપી મંડળ લાપસી ડાળમાંથી ન રહી જાય અત્યાર સુધી। તો તે સાથ સહકાર આપ્યો, તારા સાથ સહકારથી હું આગળ હાલી હતી, અને મને આનો વિશ્વાસ નહોતો કે આ ચેનલમાં હું કામ કરી શકીશ, પણ મારું કામ હરોપાર ઉતારી દીધું। આ દેવડાવાળી જાગતી જોતે તો આ ભગવતી કાંઈ ઘટે નહીં હો માં જાનબાઈ દેવડીવાળી। તો બોલો જાનબાઈ માત કી જય। જો એક કહેવાનું તો ભૂલી ગઈ, હું મારી ભાવનગર એવોર્ડ લેવા જવાની છું, મને એવોર્ડની લાભાર્થી કરી દીધી આ ભગવતીએ। ત્યાં સુધી એટલી જગ્યાએ મને પોગાડી દીધી, હું એવોર્ડ લેવા જવાની છું। તું એવોર્ડ લઈને આવીશ ને મારી, હું તારા સૈને તને દર્શન કરાવીશ કે મારી મને મળ્યું એમ તને દેખાડીશ, સીધું ઘરમાં નહીં મૂકી દઉં।
જો કેટલી ગોપી મંડળ છે. જો અમારા વડીલો બહેનો મારીથી નાના મારીથી મોટા અમદાય એની બધી હું ઋણી જ છું. તો બધાને જય માતાજી કરું છું. જય માતા.